સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગોમતી ઘાટનું કરોડોના ખર્ચે નવીનીકરણ કરાયું તો ખરું, પણ ગોમતી ઘાટ પર જ ગંદકી ઊભી છે। ભાવિ ભક્તો આ ઘાટ પર ઊભા ન રહી શકે તેવી અસહ્ય ગંદકીની સ્થિતિ છે। કલેક્ટરના આદેશવાળું બોર્ડ ગાયબ કરી દેવાયું છે। સ્વચ્છતા રાખવા માટે સતત જાગૃત કરી રાખે છે, પણ આ ધાર્મિક સ્થળમાં આ બધા નાના મોટા પ્રશ્નો રહે છે એ સ્વીકારું છું। અને ગોમતી ઘાટ પણ સ્વચ્છ બને, આમ તો પવિત્ર યાત્રાધામ વિકાસ દ્વારા અનેક ખર્ચા કરી અને સુવિધા ઊભી કરવામાં આવી છે, પણ સ્વચ્છતા અંગે નગરપાલિકાની વધુ કામગીરી થાય તો સારું રહેશે। ને એ બધું કલેક્ટરશ્રીના ધ્યાનમાં છે, નગરપાલિકાના ધ્યાનમાં છે। ચીફ ઓફિસરના બધા દ્વારા કલેક્ટરશ્રી પોતે પણ હમણાં દર્શન કરીને મુલાકાત લઈ થોડા સમય પહેલાં જ અહીંયાથી નીકળ્યા છે। પ્રાંત અધિકારી પણ એમની સાથે હતા। ડાકોર યાત્રાધામમાં આવેલ ગોમતી તળાવ જે ધાર્મિકતાને સાથે જોડાયેલું છે। ગોમતી તળાવ જે છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભીમસેન આવ્યા હતા ત્યારે ભગવાનને દ્વારકાથી અહીં આવવાનું હતું તેવું વચન ડંગ ઋષિને આપેલું, અને તેના સાક્ષી રૂપે દ્વારકાની ગોમતી નદીને પ્રાગટ્ય કરવામાં આવેલું, અને એ ભીમને કહેવાથી અહીંયા ગદાના પ્રહાર કરવાથી આ ગોમતી તળાવ બનેલું। અને જ્યારે ભગવાન દ્વારકાથી અહીંયા આવ્યા ભગતની સાથે, તેમને લાવીને આ તળાવની અંદર આ જગ્યા પર એમને સંતાડવામાં આવેલા। એટલી ધાર્મિકતા ધરાવતું આ ગોમતી તળાવ છે। ગોમતીની અંદર આટલી બધી ગંદકી છે, એની પાછળના કારણો સ્થાનિક રાજકારણો અને જે ઓફિસરો છે એ લોકો જ છે, કે જે હમણાં 3 દિવસ ઉપર જ થોડાક પવનની અંદર અહીંયા જે આજુબાજુ દોરડા બાંધવામાં આવે છે, એ દોરડા નાખીને ગોમતીની અંદર અત્યારે નારોનું સામ્રાજ્ય છે। છેલ્લા 10 વર્ષના ગ્રાન્ટો ચેક કરવામાં આવે તો કેટલી બધી ગ્રાન્ટો ગોમતીજીના શુદ્ધિકરણ માટે ફાળવવામાં આવી છે। ઇવન અમારા મંદિરના ચેરમેન શ્રી ભગત સાહેબ બી જાતે ઇન્ટરેસ્ટ લઈને કેટલી બધી ગ્રાન્ટો મંજૂર કરાવે છે। તો આ બધા પૈસા સાહેબ જાય છે ક્યાં, એ બી એક તપાસનો વિષય